હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો તો સ્વાગત છે આજના મારા બ્લોગમાં. તો અમે આજે આવી ગયા છીએ વાડીએ. એટલા દિવસથી વાડીએ નહોતા આવ્યા અને આજે આવી ગયા છીએ. અને જો અમારી આ દસ્ટુ, જો દસ્ટુ તો આ શું કામ આવી? શું કરવા? અમારી દસ્તી જો રૂ વીણવા આવી છે. ના ના, પણ એ રૂ વીણવા નથી આવી, આ મેળા ઉપર બેહવા આવી છે. એ મેળો પેચેલી એના માટે જ બનાવ્યો છે, એના હાટું બેહવા. કા દસ્તી? જો તાર શું કરવાનું છે? હિસકા ખાન છે? આમ આમ કરે, હા આમ 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 કરે. અમારા દ્રષ્ટિબેન હિસકો ખાતા ખાતા હોઈ ગયા છે ને એમ હવે રૂ વીણવા માંડ્યા છે. જો અમારે રૂ આવું છે. જો તમારે કેવું છે જરા કોમેન્ટ કરી દેજો. અમારે થોડોક વરસાદનું જો આવું થોડુંક થઈ ગયું. જો આવું બધું થઈ ગયેલું છે. અમારા વરસાદમાં નહોતું વીણું વરસાદ પહેલાં, એટલે અમારે આવું થોડુંક થઈ ગયું. આ તો બધા નવા નવા ફૂદા જો કેવા મસ્તીના લાગે અને વરસાદ પછીના કાળા કાળા લાગે. તમારે કેવા થઈ ગયા જરા કોમેન્ટ કરીને કહેજો. તો હવે રોંઢો કરવા વૈયા સેવી ને અમે થોડુંક જ વીણું છે ને અમારા દ્રષ્ટિબેન પણ જાગી ગયા છે. જો ને હવે અમારે રોંઢો કરવા મળ્યા સેવી ને અમે જો ભૂંગળા બટેટા એમ વાડીએ લઈને વૈયા સેવી. અમે બધા આખું ઘર એમ અહીંયા જ વૈયાવું છે. કેમ કે થોડુંક રૂ વીણું બાકી હતું એટલે એમ થોડુંક જ વીણું, બહુ સાસુ ન વીણું. એટલે એમ તરત પછી આજે 10 વાગે તો આવ્યા હતા અને 1 વાગ્યા હતા તો એમ ખાવા બેસી ગયા. જમી લીધું છે ને અમારી દ્રષ્ટિ જો હજી ભૂંગળું જ ખાય છે. અને જો અમે અમારી કાળીને પણ આપી દીધું છે ખાવાનું. જો એમી પણ ખાઈ લીધું ને અમારી કાળીને આપી દીધું છે ને હવે એમ જાય છે અગાશી. એટલે અગાશી ન કહેવાય પણ ઝૂંપડી કહેવાય. ઝૂંપડી ઉપર જાય છે. હું ઝૂંપડી ઉપર સડી ગઈ છું અને જો ઝૂંપડી ઉપરથી મારું ખેતર કાંક આવું દેખાય છે. જો અને મારા મમ્મી જો કાંક ભાગ્યા છે પાછા. અને અમારા ખેતર તો ઝૂંપડી છે, તમારા ખેતર ઝૂંપડી છે જરા કોમેન્ટ કરી દેજો. હવે એમ ઓલા ખેતરથી એમ હવે આ ખેતર આવ્યા સીવી પાછા એમ હું કામ આવ્યા છું એ તો પછી તમને ખબર હશે ને, એટલે હું કહી દઉં. એમ જો આ દૂધી તોડવા આવ્યા સીવી. જો એ દૂધી તોડવા એમ આવ્યા સીવી કેમ કે એ દૂધીનું શાક કરવાનું છે આજે. એટલે કેમ કે દૂધી ખાવી તો થોડીક બુદ્ધિ આવે, એટલે મારા મમ્મી એમ કીધું કે એ દૂધી તોડી આવું. એટલે એમ બેનું તોડવા વહી આવ્યું છે. એમ તો ખાલી ખેતર એમ ખાલી દૂધી તોડવા ત્યાં થાવડા ખેતરમાં પણ એમ જો પાછા આટા મારવા મીડા એ હાટું કે એમ શીભડા ગોતવા આવ્યા. એટલે જો આ શીભડાનો એટલો છે પણ શીભડા નથી દેખાતા. અવડા જ છે. જો હજી નાનું જ છે. જો અહીંયા છે મોટું જરૂર. આ એક જ જીડું અવડું થયું. જો તમારે ખાવું છે? તમારા વાડીમાં છે કે નથી? તમારા વાડીમાં હોય તો જરા કોમેન્ટ કરી દેજો. અમારા વાડીમાં જો અવડું થયું છું છે. શીપડા ગોતવા ગયા પણ શીપડા જો આ 2 તે મળ્યા. જો અવડા 2 તે. અને જો અમારા મમ્મીએ જો અહીંયા ફૂલ ઝાડ વાવ્યું છે. આવું ફૂલ ઝાડ છે અમારે. હજી એમાં જો દોડવો આવ્યો છે નાનો અમથો. જો એટલો અમથો જ તે. તો હવે એમી વાડીમાં બહુ રખડી લીધું છે. તો હવે એમી સાવી હવે એમી બધું રખડી કાઢવીને ખેતરમાં બધું રખડી કાઢવીને હવે એમી સાવી સેવી ઘરે. તો હવે ઘરે જઈને મળશું. એની વાડીએથી ઘરે વહેવા સેવીને જો અમારી દ્રષ્ટિ પણ નાઈ નાખી છે અને રેડી થઈ ગઈ છે. જો એટલે કાંઈ સાવાનું નથી પણ આમાં ઘરે રહેવાનું છે. એટલે ખેતરથી આવીને નાઈ નાખી અને હું હજી નાઈ નથી. અને જો હું આવીને તરત ખીચડી ખાવા મળીશું. જો મારે દસ્તીબેન ખીચડી ખાવાનું છે. કા દસ્તી જો તૈયાર થઈ ગઈ. અત્યાર સુધી આ ઘડો રમતી હતી. કાં પાણી પીવા સાચી હતી અત્યાર સુધી. તો હવે એની ખીચડી ખાઈ નાખવી.